અમદાવાદમાં સરકારી કર્મચારીઓમાં હેલ્મેટ ડ્રાઈવનો ફિયાસ્કો। સરકારી કચેરીઓમાં ન યોજાઈ કોઈપણ પ્રકારની હેલ્મેટ ડ્રાઈવ। આજથી 1 મહિના સુધી સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવનો પરિપત્ર હતો અને સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર કર્મચારીઓ આવ્યા પણ પોલીસ નથી કાયદાનું જે પ્રમાણે પાલન કરાવતી હોય આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। શું પોલીસ વડાનો પરિપત્ર માત્ર કાગળ પર છે કે કેમ, તેને લઈને અનેક સવાલો। કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું, પરંતુ પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે। અહીંયા જે સરકારી કચેરી તો છે, પરંતુ અહીંયા કોઈપણ પ્રકારની ટ્રાફિક ડ્રાઈવ માટે પોલીસ કર્મચારી કે અધિકારીઓ છે કે જે હાજર નથી જોવા મળી રહ્યા અને અહીંયા જેટલા પણ મોટાભાગના તમામ જે કર્મચારીઓ આવે છે તે વગર હેલ્મેટે આવતા જોવા મળી રહ્યા છે અને ટ્રાફિકના નિયમોનું અહીંયા સ્પષ્ટપણે ઉલ્લંઘન છે તે પણ થઈ રહ્યું છે। હેલ્મેટ વગર લોકો આવતા અહીંયા પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ અહીંયા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જે રીતે જે પરિપત્ર મુજબ જે ખાસ કરીને અહીંયા કર્મચારીઓ કે અધિકારીઓ હોવા જોઈએ ઉપસ્થિત કે જે લોકોને ટ્રાફિક ડ્રાઈવ જે ચાલવાની હતી, લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવે, પરંતુ કોઈપણ પોલીસ કર્મચારી અહીંયા ડ્રાઈવ માટે હાજર નથી જોવા મળી રહ્યું। અને ન માત્ર એક જ આ દ્રશ્ય છે અમદાવાદના બહુમાળી ભવનના, પરંતુ અહીંયા બે રોકટોક વગર હેલ્મેટે જ લોકો આ પ્રકારે પ્રવેશ છે તે મેળવી રહ્યા છે અને અહીંયા કોઈ પણ ટ્રાફિક ડ્રાઈવ પણ નથી ચાલી રહી। કોઈ અહીંયા મેમો આપવા માટે, દંડ લેવા માટે પણ અહીંયા ઉપસ્થિત નથી જોવા મળી રહ્યું। તો આ પ્રકારે માત્ર પરિપત્રથી કઈ રીતે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે પોલીસ અધિકારીઓ તે પણ જોવા જેવું છે અને તે પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે, કારણ કે જે પરિપત્ર કરવામાં આવ્યો તે મુજબ તો ડ્રાઈવ થવી જોઈએ, પરંતુ કોઈપણ પ્રકારે અહીંયા ડ્રાઈવ પણ નથી ચાલી રહી અને સરકારી કચેરીઓની અંદર પણ વગર હેલ્મેટે તો લોકો પ્રવેશ મેળવી જ રહ્યા છે। એટલે કે આ જે છે પરિપત્ર પોલીસ વડાનો તેનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે, કારણ કે પરિપત્ર તો બહાર પાડવામાં આવ્યો, પરંતુ પરિપત્રની સામે કાર્યવાહી જે થવી જોઈએ, કામગીરી જે થવી જોઈએ તે અમદાવાદમાં થતી નથી જોવા મળી રહી। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।